નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર એપીએમસી દ્વારા નવનિર્મિત કરાયેલ દુકાનમાંથી ખેતીવાડી વિભાગ દ્વારા લાભાર્થીઓને પ્રાકૃતિક ખેતી અંતર્ગત કીટ વિતરણ કરવામાં આવ્યું। ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રત અને સરકારશ્રીના માર્ગદર્શન મુજબ એપીએમસીમાંથી ખેતીવાડી વિભાગે કીટ વિતરણ શરૂ કર્યું। લખતર એપીએમસી દ્વારા રોડ પર હમણાં થોડા સમય પહેલાં આશરે 15 જેટલી નવી દુકાનો બનાવી છે। આમાંની 3 થી 4 દુકાનમાં ખેતીવાડી વિભાગ દ્વારા લખતર તાલુકાના ખેડૂતોને સહેજા મુજબ પ્રાકૃતિક ખેતી અંતર્ગત જુદી જુદી કીટનું સ્ટોરેજ કર્યું આપવા માટે થઈ અને સ્ટોરેજ કર્યું હતું। ત્યારે છેલ્લા 2 દિવસથી લખતર તાલુકા ખેતીવાડી વિભાગના ગ્રામસેવક દ્વારા ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ અને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતને વળવા સતત આહવાન કરતા એવા રાજ્યપાલ શ્રી દેવવ્રતજી અને ગુજરાત સરકારના માર્ગદર્શન મુજબ કીટ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। તેમાં બીટી કપાસનું બિયારણ, દિવેલા એટલે કે એરંડા સહિતના જુદા જુદા બિયારણનું સરકારશ્રીની જુદી જુદી સ્કીમ મુજબ વિતરણ કરવામાં આવી રહ્યું છે। લખતર તાલુકા પંચાયત ખેતીવાડી વિભાગના ગ્રામસેવક દ્વારા જણાવ્યા મુજબ આ વિતરણનો લાભ મોટી સંખ્યામાં ખેડૂતો લીધો છે અને લઈ રહ્યા છે અને તેમના દ્વારા હજુ વધુને વધુ ખેડૂતો આ જે યોજના છે સરકારશ્રીની તેનો વધુ લાભ લેવા તેમના દ્વારા આહવાન કરવામાં આવ્યું છે। તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે ખેતી છે તે પ્રાકૃતિક ખેતી થવી જોઈએ તે માટે થઈ અને આ જે સરકાર દ્વારા અને રાજ્યપાલ શ્રી દેવવ્રત દ્વારા પગલાં સતત ભરવામાં આવી રહ્યા છે। ખેતીવાડી ખાતાની વિવિધ યોજના અંતર્ગત અને રાજ્યપાલ શ્રી દેવવ્રત સાહેબના તેમજ આપણા ગુજરાત સરકારના નિયમ મુજબ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે આપણે કીટ વિતરણ કાલે એટલે કે 4/7/2024થી ચાલુ કરેલ છે। જેમાં બીટી કપાસ, એરંડા, તલ, અડદ તેમજ તુવેરની કીટનું વિતરણ કરવામાં આવે છે। લખતર તાલુકાના તમામ ખેડૂતો સેજા મુજબ ગ્રામસેવકને ફાળવેલા લક્ષ્યાંક મુજબ તમામ ગામને લાભ મળી રહે તે પ્રમાણે દરેક ગ્રામસેવક મુજબ મોટી સંખ્યામાં ખેડૂતોએ કાલે અને આજે અત્યાર સુધીમાં લાભ લીધેલ છે। હજી પણ બીજા ખેડૂતો લાભ લે। દિવેલાનું બિયારણ ગવર્મેન્ટની ગાઈડલાઇન મુજબ 8મા મહિનામાં વાવેતર હોય થોડા દિવસમાં ઉપલબ્ધ થાય છે। આ કીટનું વિતરણ એસસી શેડ્યુલ કાસ્ટના ખેડૂતોને મફત તેમજ બીજા બધા ખેડૂતોને બીટી કપાસ જેવી કીટો મફતમાં તેમજ અમુક કીટો 50%, 40% અને 20%ના રાહત દરે આપવામાં આવે છે। તો આ માટે ખેડૂતો વધારેમાં વધારે લાભ લે અને પોતાના ખેતરમાં વાવેતર કરે અને પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટેના ખેતીવાડી ખાતાના પ્રયાસોને સાથ આપે।